એકદમ બાળકને પકડનારી કોટડા કૃત્યા સાથે અંતર્ધાન થઈ ગયા. કોણ અંતર્ધાન થઈ ગયા? તો એવા ઊંચા ભયાનક નાદથી ભયજનક શબ્દને બોલતા બોલતા એકદમ બાળકને પકડનારી કોટડા કૃત્યા સાથે અંતર્ધાન થઈ ગયા. હવે આગળ જઈએ. કોટડાથી બાળગ્રહણો પણ અલ્પ બાળકને ગળામાં ગ્રહણ કરીને થોડે છેટે ગયા પછી ભક્તિદેવી શોક વ્યાકુળ થઈને મુક્ત શ્રુતાકંઠથી રડવા માંડ્યા. ભાર્યા ભક્તિનું રુદન સાંભળીને હરિપ્રસાદ મિત્ર અનિષ્ટ નિવર્તક નારાયણ નામ સ્મરણ કરતા કરતા ત્યાં જલ્દી આવ્યા. બરાબર. એટલે કોટરાજી જે હતા તે બાળગ્રહનો અલ્પ બાળગ્રહનો ગણ એટલે બધા જે ભેગા થયેલા છે એ લોકોએ શું કર્યું? ભગવાનને લઈ ગયા એટલે પછી ભક્તિદેવી પણ રડવા માંડ્યા. અને ભક્તિદેવીનું રુદન સાંભળીને શું થયું? રુદન સાંભળ્યું એટલે પેલા હરિપ્રસાદ યુક્ત એટલે ધર્મદેવ નારાયણનું નામ દેવા માંડ્યા. અનિષ્ટ નિવર્તક નારાયણ નામ સ્મરણ કરતા કરતા જલ્દી આવ્યા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જ્યારે પણ કોઈ અનિષ્ટ થાય ત્યારે ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું. બરાબર. સદા ભરતા આવ્યા તે સમયમાં તેમને સન્મુખ ગમન અભિભાષણ આદિ સત્કાર નહીં કરીને ઉલટું ભરતાના દર્શનથી બમણો શોક વિવર થઈને પુત્ર વિશે ગાઢ સ્નેહને લીધે હાય હાય હે પુત્ર એમ ઉચ્ચારણ કરીને રુદન કરતા જ મૂર્છા પામી ગયા. બરાબર. ધર્મદેવ આવ્યા તો આમ જોવા જાય તો શું થાય કે ભાઈ અભિભાષણ ને એવું કંઈક સત્કાર ન કર્યું ધર્મદેવનું, તો ઉલટા ધર્મદેવના દર્શનથી વધારે દુઃખી થઈ ગયા. બરાબર. અને ભગવાનના વિયોગની અંદર દીકરા એટલે પુત્ર કરીને પછી ઉચ્ચ સ્વરે રુદન કરતા ઉચ્ચારણ કરતા પછી મૂર્છા પામી ગયા. કોણ? ભક્તિ માતા. હરિપ્રસાદ વિપ્ર પણ પુત્રને વિનષ્ટ થયેલો જાણીને તત્કાળ મૂર્છા પામી ગયા. પછી શું થયું કે ભાઈ હરિપ્રસાદ વિપ્ર એટલે ધર્મદેવ પણ મૂર્છા પામી ગયા. ઘરમાં રહેલા બીજા બધા તેમના સંબંધીજનો પણ શોક વ્યાકુળ થઈને રુદન કરવા લાગ્યા. એ બધા જે સંબંધીજનો આવેલા ત્યાં એમાં બધા દુઃખી થઈ ગયા. બરાબર. ભક્તિ ધર્મે પૂર્વે બહુ પ્રકારના પુષ્પાદી ઉચ્ચારો વડે આરાધેલા હનુમાનજી તે સમયમાં તેમને મૂર્છિત થયેલા જાણીને તેમનો શોક ટાળવા માટે તત્કાળ સૌમ્ય રૂપથી આવિર્ભાવ પામી તેમની પાસે આવીને હે દેવી ભક્તે તમો કેમ સૂઈ રહ્યા છો? જાગો જાગો હરિપ્રસાદ, તમો કેમ સૂઈ રહ્યા છો? જાગો જાગો એવા અમૃતતુલ્ય મધુર વચનથી બોલાવીને બંને દંપતીને જગાડવા લાગ્યા. ત્યાં શું હનુમાનજી આવી ગયા. બરાબર. અને હનુમાનજીએ કોને? ધર્મદેવ અને ભક્તિ માતા દેવને ઉઠાડી લીધા. એ રાજન આવું મારુતિનું સંજીવન રૂપ હવન વચનામૃત કર્ણરૂપ પૂટથી પાન કરીને, કર્ણરૂપ પૂટ એટલે આ પૂટ કહેવાય, કાન જે કહેવાય ને આ પૂટ કહેવાય, એ પાન કરીને આંખોમાં આંસુઓ જેમને ભરાઈ ગયા તેવા છતાં બંને દંપતી તત્કાળ જાગૃત થઈ ગયા. બંને ઉઠી ગયા. તે બંને દંપતી ગભરાઈ ગયેલાની માફક જ જાગી ઉઠ્યા. આપણા ગભરાઈને ઉઠે ને આમ એવી રીતે ઉઠ્યા. ત્યાં તો તે જ ક્ષણમાં તતેલ સિંદૂરથી ચર્ચાયેલ ક્લેવરવાળા, તતેલ એટલે તેલ સાથે સિંદૂર જે લગાડેલો એવા ક્લેવરવાળા એટલે આખા શરીરની અંદર હતા. તે આંકડાના કુસુમની માળાઓથી અલંકૃત વક્ષસ્થ જેમનું છે. હનુમાનજીને આંકડાનો હાર પસંદ છે એટલે હનુમાનજીને આંકડાનો હાર ધરાવવો. રમણીય દર્શન જેમનું છે એવા દિવ્ય કપિન્દ્ર તેમના દેખવામાં આવ્યા. એટલે ધર્મદેવ અને ભક્તિ માતાની સામે સાક્ષાત પ્રગટ રૂપથી કોણ? હનુમાનજી આવી ગયા. તમો દંપતીને શા માટે અંતરમાં આવો અત્યંત ખેદ વર્તે છે કે જેને લીધે મુક્ત કંઠથી રુદન કરો છો? આ પ્રકારે બોલતા મારુતિ પ્રત્યે ભક્તિ બોલ્યા કે તમો આકૃતિથી બાળ વાનર છો પણ પ્રાકૃત વાનર તો નથી જેમ હું માનું છું, કેમ કે તમારું આ વચન અમૃતમય છે. આવી આપત્તિમાં સન્નિધિ પામી અમૃતમય વચનથી શોકનું મૂળ અમોને પૂછો છો, માટે અમોને સુખકારક છો એમ માનું છું. તમારા દર્શન માત્રથી અમારો શોક મોહ ચિત્તમાંથી દૂર થઈ જાય, માટે તમો કોઈ પવિત્ર મૂર્તિ છો. આવા તમે કોણ છો તે અમોને જણાવો. એટલે ભક્તિ માતા ઓળખી ગયા. કોને? હનુમાનજીને. કે ભાઈ આમ તો તમે નાના વાનરા જેવા સામાન્ય દેખાવ છો પણ તમે સામાન્ય વાનર લાગતા નથી. કેમ? સામાન્ય વાનર આવી રીતે પૂછી ન શકે. તમે જે પૂછ્યું કે ભાઈ તમે આટલા દુઃખી કેમ છો, ચિંતાગ્રસ્ત કેમ છો, એટલે તમારું આ વચન અમને અમૃતમય લાગે છે, સુખકારક લાગે છે. તમારા દર્શન માત્રથી અમારો સુખ અને મોહ દૂર થઈ ગયા એવું લાગે છે. અમારે શોકનું મૂળ તો આ છે. તપશ્ચર્યા વગેરે બહુ પરિશ્રમથી પ્રાપ્ત થયેલા અમારા અનન્ય સામાન્ય સુખને 12 ગ્રહો હમણાં જ હરી ગયા છે, માટે હું રોદન કરું છું. 12 ગ્રહો એટલે પેલી કોટડા આદિત્ય હતા તે બધા 12 ગ્રહો આવેલા તે
એ શું લઈ ગયા અમારા દીકરાને એવું કહ્યું. હે રાજન, આ રીતે બોલતા અને પોતાના દર્શન માત્રથી દરિયાને પામેલા બાળા ભક્તિ પ્રત્યે મારુતિ બોલ્યા. બરાબર, એટલે શું દર્શન માત્રથી દરિયાને પામેલા, કોના દર્શન માત્રથી? હનુમાનજીના. એ હનુમાનજી હવે બોલ્યા. શું બોલ્યા? હું શ્રીરામનો દાસ દૂત છું, મારું નામ હનુમાન છે. હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો. મારે વિશે તમારે દ્રઢ ભક્તિ છે. ભક્તિથી વશ થયેલો હું તમોને થયેલું આ કષ્ટ જાણીને તેને ટાળવા માટે જ અહીંયા આવ્યો છું. હનુમાનજીએ કહ્યું, ભાઈ તમારું કષ્ટ દૂર કરવા માટે હું અહીંયા આવેલો છું. આ બાળકનો મહિમા તમે જાણતા નથી. આ બાળક બાળ ગ્રહોથી કે બીજા કોઈ સિંહાદી હિંસકોથી કે તમારા વૈરી અસુરથી કહીના બીજા કોઈથી પણ હણી શકાય એવો નથી. હનુમાનજીએ પહેલાં જ કહી દીધું કે ભલે એ લોકો તમારા બાળકને ઉપાડીને લઈ ગયા, એનું કંઈ બગાડી શકવાના નથી. કોઈ સામાન્ય વ્યક્તિ કે કોઈ અસુરો કે કોઈ બાળ ગ્રહ એનું કંઈ બગાડી શકે એવું નથી. કોઈ સિંહાદી હિંસક પશુ પણ એને કંઈ મારી શકે કે હણી શકે એવું કોઈ છે જ નહીં આ જગતમાં. કારણ કે આ બાળક સમસ્ત પ્રાણીઓને પણ ભય કરનારું મૃત્યુ કાળને પણ ભય કરનારા છે. સકાલ કાલ. શું કહ્યું કે આ બાળક તો તમારા કેવા છે? કાળના પણ કાળ છે. સકાલ કાલ એટલે મૃત્યુના પણ કાળ સમાન છે. એટલે એને બીજા કોઈ મારી શકે એવું નથી. ભીષા અસ્મદાત દ્વાત પવતે. બરાબર, મૃત્યુરસ્યોપસેચનમ એમ શ્રુતિ કહે છે. માટે તમારે તેની કશી ચિંતા કરવી નહીં. એટલે ભગવાનની કોઈ ચિંતા કરવાની ના પાડી. કોને? એ બાળક સમજતા હતા ધર્મદેવ ભક્તિમાં એટલે ચિંતા કરતા હતા. હે રાજન, ભક્તિના આ પ્રકારે આશ્વાસના આપીને પછી તે મારુતિ સ્વેચ્છાથી માનવ વેશ જેમણે સ્વીકાર્યો છે માટે જ બાળ ગ્રહના હસ્તમાં આવેલા તે બાળ નારાયણને બાળ ગ્રહો થકી મુકાવવા માટે એકદમ દોડી ગયા. બરાબર, એટલે હનુમાનજી હવે બાળ ગ્રહો પાસે દોડ્યા. તે બાળક તો પ્રિય દર્શન હોવાથી ભક્તોના મનને હરે છે, માટે બાળકને મુકાવવા માટે મારુતિનું જવું તે તો નિમિત્ત માત્ર છે. નાનો બાળક તો પણ ભગવાન પોતે છે અને એ દરેકના મનને હરનારું ભગવાનનું રૂપ છે. એટલે મારુતિ જાય છે બાળકને મુકાવવા માટે તો નિમિત્ત માત્ર છે. બાકી એ તો આવવાના જતા દર્શન કરવા માટે. પ્રિય દર્શન બાળકૃષ્ણની દર્શનની ઈચ્છા તો જવામાં પ્રધાન એટલી આવી જાય ને કે ભગવાનના રૂપની, ભગવાનના દર્શનની ઈચ્છા વધારે પડતી હતી. એ પ્રમુખ રૂપે એટલે એ મુખ્ય રૂપે હતી. કોને? હનુમાનજીને. બાકી પેલાથી બચાવવા ગયા એ તો સામાન્ય બાબત છે. એ આવવાના તો હતા જ. બરાબર, એ બાળક ભક્તોના મનને હરનારા છે, અભક્ત દ્વેષીઓના તો પ્રાણને હરનારા છે. બરાબર, એટલે ભગવાન કેવા છે? ભક્તોના મનને હરી લે, અને જે અભક્ત છે, જે દ્વેષીઓ છે એના પ્રાણને હરી લે. માટે બાળરૂપ એવા પણ ભગવાનને ભય ભાવના ક્યાંથી હોય? ન જ હોય. નાના બાળક છે તો પણ આ કોટડાથી પેલા જે કયા બાળ ગ્રહો આ બધાથી ભગવાન કંઈ ડરતા હતા નહીં. ભગવાનને કોઈ પણ ભય હતો નહીં. તે પછી બાળકને પકડીને ઉડી ગયેલી કોટડા કૃત્યા તો ગામની બહાર જઈને બાળકને ગરી જવાની જેટલાક પણ ઈચ્છા કરે છે તે જ ક્ષણમાં બાળકૃષ્ણને પ્રસારેલી પ્રલય કાળા નળ જેવી દેદીપ્યમાન દ્રષ્ટિ માત્રથી દીર્ઘ દેહના અખિલ અવયવો અતિશય દાજવા લાગતા મેં આ અગ્નિ આણ્યો છે કે શું એમ એવી ગભરાઈ જઈને તત્કાળ બાળકનો ત્યાગ કરી દીધો. એટલે શું કર્યું? ગામની બહાર ગઈ અને ભગવાનને શું ગળી જવા માંડી. ગળી જવા માંડી એટલે એ ખાઈ જતા હતી ને, એટલે ભગવાનને મોડામાં લઈને ખાઈ જવા માંડી. તો ભગવાને શું દિવ્ય દ્રષ્ટિ કરી, એટલે પોતાના આંખમાંથી જે તેજ નીકળ્યું એને કરીને શું થયું કે ભાઈ પેલીને ભગવાન જે હાથમાં હતા એ દાજવા લાગ્યા. એને લાગ્યું કે અગ્નિનો મેં કંઈ ધકધકતો ઘોડો નહીં પકડી દીધો ને. બરાબર, એટલે ભગવાનનું શરીર કેવું થઈ ગયું? અગ્નિના ઘોડા જેવું થઈ ગયું. એટલે પેલીએ શું કર્યું? ભગવાનને મૂકી દીધા. તે પિશાચણીએ તીવ્ર વેગથી ધરા ઉપર ફેંકી દીધેલા આ બાળકને 10 દિવસ પણ વીત્યા નથી. એટલે જન્મથી 6 દિવસ થયા છે તો પણ તેવા આઘાતથી કાંઈ પણ વ્યથાને ન પામ્યા. તેવા આઘાતથી કાંઈ પણ વ્યથાને ના પામ્યા, કિંતુ સુખ નિંદ્રાને જ પામ્યા. પેલીએ શું કર્યું? આ તો બધા આસુરી જીવાત્મા, એટલે એણે શું ખાઈ નહીં શકી એટલે ફટકાયા જમીન જોડે ભગવાનની. બરાબર, આમ તમને ઘા કરીએ ને તે પ્રમાણે. પણ ભગવાનને તો પણ કંઈ થયું નહીં. 10 દિવસથી નાની ઉંમરના, એટલે ફક્ત 6 દિવસના ભગવાન હતા તો પણ ભગવાનને કોઈ ઈજા તો પહોંચી નહીં. એથી ફટકાઈ રહ્યા તો ભગવાન સૂઈ ગયા શાંતિથી, સુખ નિંદ્રાને પામી ગયા. અને તે વખતે શીતળ કાંતિવાળા ચંદ્રમાએ પોતાના અમૃતમય શીત કિરણો વડે સંજીવિત કર્યા, એટલે સુખ્યા કર્યા. એટલે ભગવાન પેલા આકાશની નીચે હતા એટલે ચંદ્રમા ઉપર ખીલેલા હતા. એટલે ચંદ્રમાના પ્રકાશથી ભગવાન નીચે શું એકદમ શાંતિથી ચંદ્રમાની અંદર ભગવાન શાંતિથી સૂઈ ગયા. હા,
હા પૂનમ જ હશે, 6 એટલે પૂનમ જ હશે. કોટરા કૃત્યા બાળકને ધરા ઉપર નાખી દીધા પછી પોતાના મનોરથનો ભંગ થવાથી કોપવેગને પામીને અતિશય લાંબા અંકુશ જેવા વાંકા તીક્ષ્ણ અગ્રભાગવાળા દાંત વડે અધરોસ્થને જોરથી પીસીને એ બાળકને હણવા માટે ત્રિશૂળ ઉદ્વ ઉગામીને અગ્નિકણને વેરતી હોય ને શું એવી વિકરાળ દ્રષ્ટિથી બાળક સામું જોયા કરતી થકી આકાશમાં જ રહી હતી. બરાબર, એનું કામ થયું નહીં, મનોરથ પૂરું ન થયું. તમે જોજો કોઈ પણ આ બધા આ સામાન્ય વ્યક્તિઓ હોય, સામાન્ય એટલે જગતના જીવો, એને કોઈ કામ નહીં થાય ને ઘણી વખત લોકો આમ દાંત કચકચાવે, જોજો દાંતથી હોઠ કચકચાવે, આમ કરે. આ પાડીએ ને શાસ્ત્રોમાં જે હોઠ આમ કરતા હોય ને વારે વારે, એનો ભરોસો નહીં કરવાનો. બરાબર, જે ખુરશી પર બેઠો બેઠો હું પગ હલાવતો હોય એનો ભરોસો નહીં કરવાનો. આ બધા બહુ વિચિત્ર માણસો. બરાબર, એટલે શું કહ્યું કે એનો મનોરથ નહીં થયો એટલે પછી એને શું એના દાંત જે હતા તે આમ કરીને એનાથી હોઠ પીસતી હતી. બરાબર, અને જે ત્રિશૂળ હતું એનું ઉદ્વ ઉગામીને અગ્નિકણને વેરતું એટલે આમ કરીને પેલું ત્રિશૂળ એનું ગુમાવતી હતી અને વિકરાળ દ્રષ્ટિથી આમ કે ચરે જાઉં ભરે જાઉં એવી દ્રષ્ટિથી આમ કરીને ભગવાનને જોતી હતી. એ રીતે આકાશમાં રહીને ઉગ્ર દ્રષ્ટિથી સંભ્રમપૂર્વક બાળક સામું જોઈ રહી છે. એટલામાં તો તે બાળક અકસ્માત પ્રલય કાળાનળ જેવા ભયંકર થયા હોય ને શું એવા થઈ ગયા. એટલે ભગવાન કેવા પેલા પ્રલય કાળના અગ્નિ જેવા થઈ ગયા એકદમ. બરાબર, બાળકના તે ઉગ્ર તેજથી અતિશય સળગતું શરીર જેનું છે અને અતિ ભયને લીધે થરથર કંપતી એવી કોટડા કૃત્યા આ બાળકનું નિરીક્ષણ કરવા પણ સમર્થ થઈ નહીં. પછી તો એની આંખ જ નીચાઈ જાય ને. ભગવાન અગ્નિ જેવું રૂપ ધારણ કરે પછી તો કોના બાપની તાકાત છે કે ભગવાન સામે નજર પણ મિલાવી શકે. બરાબર, અને કોટરાના થરથર કંપતા કરમાંથી ત્રિશૂળ સ્વયં પડી ગયો. હાથમાંથી પેલું ત્રિશૂળ હતું ને બહુ ફેરવતી હતી એ પણ પડી ગયું. તે પછી ભયને લીધે વપુમાં અતિશય એટલે શરીરમાં અતિશય પરસેવો થઈ ગયો. તે પછી હવે પછી કદાપી હું અહીં આવીશ નહીં એવી પોતાના મનમાં જ પ્રતિજ્ઞા કરીને ભય વ્યક્તિ સિંહથી એવો પિશાચ જાતિનો શબ્દ કરતી કરતી રેવતી વગેરે પોતાના પરિવાર સાથે ત્યાંથી પલાયન લઈ ગઈ. બરાબર, એટલે આ બધા શબ્દો છે ને સમાનાર્થી શબ્દો છે. અને કોટરા છે કે બાલગ્રહ કે કોઈ જગ્યા પર કે કોઈ જગ્યા પર પિશાચીની કે બધા સમાનાર્થી શબ્દ છે. બરાબર, એક જ અર્થને કરનારા છે. આપણે જે કહીએ પ્રમાણે ભૂત હોય, પ્રેત હોય, પિશાચ હોય, આ બધા એકબીજાના ભાઈ બહેન જ છે. ડાકણ કે કોઈ બધું બહુ નજીવા ફરક હોય એ બધાની. એ લોકોની સૃષ્ટિ છે આખી. બરાબર, એટલે એ લોકોને આ બધાએ વશ કરેલો હોય. આ બધા જે તાંત્રિકો હોય તે મેલી વિદ્યાના જાણકાર હોય તે કાલે અશોકભાઈ કહેતા હતા ને કે તંત્ર વિદ્યા તો શંકર ભગવાનની, પણ ભાઈ એ લોકોના દેવતા જ શંકર છે. તમોગુણની જેટલી પણ તમોગુણમાંથી નીકળતી વિદ્યાઓ છે એ તમોગુણના દેવતાઓમાં મુખ્યત્વે શંકર જ છે. એ શંકરની જ ઉપાસના કરે ને. અને એ બધા મોસ્ટલી તમે જો સ્મશાનમાં જ ઉપાસના કરતા હોય તો સ્મશાનમાં ઉપાસના કોની કરે? એ બમ બોલેની જ ઉપાસના કરતા હોય. બરાબર, એટલે એ તમે કાલે જે કહ્યું એની પર પછી મને ઘરે જયું એટલે થોડુંક મગજ પાછું ચાલ્યું. એટલે મેં કહ્યું કે આ બરાબર છે, શંકરની ભગવાનની જ ઉપાસના કરનારા આ બધા. સાત્વિક દેવતાઓની ઉપાસના તો એ લોકોથી થાય નહીં. બરાબર, એટલે એ લોકો શું ઉપાસના કોની કરે તો શંકરની જ કરવાના ને. બરાબર, પણ શંકર કોઈ દિવસ બીજા કોઈનું બગાડવાનું નહીં કહેતા. શંકરનો તો અર્થ જ સુખને કરનારા. આ લોકો તો બધા એ તો તમો ગુણને કેમ ધારીને બેઠા એ તો આપણે ખબર જ છે. પ્રલયકાળને પ્રલય કરવા માટે એટલે પ્રલયકાળનો અગ્નિ જે છે તે શંકરસનના જે અંશરૂપ જે શંકર છે એમાંથી નીકળે છે. એટલા માટે એમને ગુણ જાણી જોઈને ગ્રહણ કરેલો છે, ભગવાનની ઈચ્છાથી ગ્રહણ કરેલો છે. બરાબર, હવે બીજા જે છે તે એમની જે શક્તિ હોય એનો દુરુપયોગ કરવા માટે એમની ઉપાસના કરે અને પછી આ બધું કરે. આવા બધા ગોરખ ધંધા. ચાલો, આ બધા ભૂતો પિશાચો એ બધાના ગુરુ કહેવાય. રામાયણમાં તમે કથામાં સાંભળ્યું હોય કે કદાચ વાંચ્યું હોય કોઈ જગ્યા પર તો તમને ખબર હોય શંકર ભગવાનની જ્યારે જાન નીકળેલી ત્યારે બધા ભૂતાવળી તોડતીઓ જ બધી હતી અંદર. બરાબર, બધા ભભૂતવાળાની આવા બધા જ હતા બમ બોલેની જાનમાં. બરાબર, શંકરની જાનમાં કોણ આવે? આવા જ લોકો આવે ને. પહેલા પેલા ભગવાન વિષ્ણુ ગયેલા તો પેલા લોકોને એમ હિમાલયને ત્યાં બધી જે એમની પેલી સખીઓ હતી ને બધી કન્યાઓ જે બીજી બધી હતી એને એમ આ વરરાજા તો આ જ લાગે છે કારણ કે ભગવાન વિષ્ણુ તો બહુ રૂપાળા દેખાય. એને પકડી લીધા. ચાલો આવી જાઓ જમાઈ રાજા આમ છે તેમ છે. વિષ્ણુ કંઈક આ કે એક્સિડન્ટ થયું લાગે છે. એટલે વિષ્ણુ ભગવાને શું લક્ષ્મીજીને બોલાવી દીધા કે આવી જાઓ તમે જરા ઊભા રહી જાઓ. તો ઊભા રહે એટલે કે આ પણ છે તે કે આપના ઘરવાળા છે.
કે તમે અમે અહીંયા વરરાજા નથી, અમે જાનૈયા છે. કેમ કે તમે તો વરરાજા જેવા દેખાવ છો. કે અમે વરરાજા જેવા દેખાઈએ છીએ તો અમારી પાછળ જે વરરાજા હોય તો અમારા કરતાં બહુ વધારે રૂપાળા દેખાય. એમ કરીને ભગવાન દાદી પ્રભુ ચક્કર. ભગવાનને ખબર કે અમના શંકરને જોયેલા બધા બેભાન થઈ જવાના છે, બરાબર. પણ ભગવાન તો હાથ કરે ને, ભગવાન કે અમારાથી રૂપાળા છે, હજુ પાછળ આવે છે, બરાબર. ચાલો એ તો બધા શંકર એટલે વૈરાગ્યનું સાક્ષાત રૂપ છે. શંકરનો તમે બધો પહેરવેશ જોવો, શંકરની જે એમ કે તમે ક્રિયાઓ જોવો તો વૈરાગ્યનું સાક્ષાત રૂપ છે. દરેકમાં વૈરાગ્ય દેખાય તમને. શંકરનો અર્થ શું? તો જીવ પોતાના મૃત્યુને જાણીને ભગવાનનું ભજન કરે એ શંકર. એ તમને યાદ કરાવે કે ભાઈ ઘડી ઘડી તમને યાદ કરાવનારા છે કે ભાઈ તમારો અંત છે જ, નક્કી જ છે અહીંયા આવ્યા ત્યારથી. એટલે વૈરાગ્યનું સાક્ષાત રૂપ છે, બરાબર. એટલે એમ કોઈને જો આ દુનિયા અનંતકોટી બ્રહ્માંડમાં કોઈને નિગ્લેક્ટ કરવા જેવા નથી. બધી વસ્તુ કામની છે એટલે જ બનાવેલી છે. વૈજ્ઞાનિકો પણ ઘણી બધી વસ્તુ આપણા શરીરમાં એવી છે કે હજુ પણ એનો રોલ કંઈ શોધી નહીં શકતા કે આ શું કામમાં આવે છે. મગજ પણ આપણું અડધું શોધી થઈ ગયા, અડધું ઉપર હજુ નહીં શોધી શક્યા કે આ બધું અંદર કારખાનું કેવી રીતે ચાલે છે. ખબર નહીં પડતી એ લોકોને પણ. અમેરિકન સાયન્ટિસ્ટને હજુ નહીં ખબર પડતી કે આ બધું કારખાનું અંદર કેવી રીતે ચાલે, સમજો. પણ એ તો આપણે સમજ નહીં પડતી. એનો મતલબ એવો થોડો છે કે એનો કંઈ રોલ નહીં હશે, બરાબર. એનો રોલ તો હશે જ, કંઈ ને કંઈ કામ તો કરતું જ હશે ને. એ પણ જે નહીં સમજ પડતી એ પણ. એ તો શું છે, જેમ જેમ વિજ્ઞાન આગળ વધે તેમ તેમ ખબર પડે. કેને દુખાવો તો એક જાતનું સિમ્ટોમ્સ છે. ચાલો, ચી ચી શબ્દ લખ્યો એટલે ભૂત પ્રેત પિશાચોની ટોળકીઓ આવો બધો અવાજ કરે, બરાબર. આ મુદ્દા પર મેં એટલે વાત કરી કે આ બધી વસ્તુ થોડીક છે ને આપણા સબ્જેક્ટની બહારની છે. એ આખી દુનિયા આપણા સબ્જેક્ટની બહારની છે. કારણ કે આપણે મૂળ પેલા કેવા સાત્વિક દેવતાઓના ને વિષ્ણુના ને આ બધાના ઉપાસક. એટલે આપણે શું છે કે આ બધા પર બહુ ધ્યાન ના આપીએ, બરાબર. પણ આવી ઉપાસના કરનારા લોકો પણ છે આ જગતમાં, અને એ લોકોનું મુબારક. આપણે એની કંઈ બહુ જરૂર નથી. મહારાજે લોયાના વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ અમે 40 વર્ષની ઉંમરના શંકરને જોયા પણ અમને સુખ ના આવ્યું. નંદીશ્વર પર જબરજસ્ત બેઠેલા, બરાબર, પુસ્તકાયાવાળા, પણ અમને એમાં કંઈ બહુ હેત થયું નહીં. એટલે એમાં ભગવાન કંઈ શંકરને કંઈ નિગ્લેક્ટ કરતા હતા કે એવું નહીં. એમ ભગવાન શું આપણા વૈષ્ણવોની ઉપાસના બતાવતા હતા એ જગ્યા પર. કે ભાઈ આપણી ઉપાસના શું છે, તમોગુણના દેવતા છે, એની નથી. હા હા. એટલે શંકર તો પાછા કાયમ માટે વિષ્ણુની જ ઉપાસના કરે છે, ભગવાનનું જ રટણ કરે છે. એટલે ભગવાને એ આપણે ખાલી સમજાવવા માટે કહ્યું છે કે ભાઈ આપને વૈષ્ણવ છે, આપણે સાત્વિક દેવતાની ઉપાસના કરવી, એનું ભજન કરવું, ભગવાનનું ભજન કરવું. તમોગુણના જે કોઈ દેવતાઓ છે એ બધા બ્રહ્માંડમાં છે. મહારાજે કહ્યું વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય અને 5ને પૂજ્યપણે માનવાના, પણ એની કંઈ આપણે ઉપાસના કરવાની નથી. ચાલો, અરે બાળકને 12 ગ્રહો થકી મુકાવવા માટે ગયેલા હનુમાનજીનું હવે કૃત્ય કહે છે. હનુમાનજીએ શું કર્યું એ કહે છે, બરાબર. હનુમાનજીની એન્ટ્રી પડે એટલે તમને કોઈ પણ જગ્યા પર એન્ટ્રી પડે તમને મજા આવી જાય, આનંદ જ આનંદ આવી જાય. બે ચારને ઉચકીને ફેંકે ને એ પ્રમાણે. પિક્ચરમાં પેલા હીરોની ને કોમેડિયનની એન્ટ્રી પડે ને એ પ્રમાણે પબ્લિકને એમાં મજા પણ આવે, હસવા ગમત પણ થાય ને બધાને બધું મળી જાય અંદર, બરાબર. એવા ઘણા લોકો હોય કે જે ફૂલ પેકેજમાં આવેલા હોય, એ લોકો બધું જ કરી શકતા હોય, પણ બહુ ઓછા હોય. સિલેક્ટેડ લોકો એવા હોય. દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર, તો એ અવતારમાં બધું જ એમણે કામ કર્યું, સમજો. એટલે એવા માણસ પણ ઘણા હોય કે એ ફૂલ પેકેજમાં હોય, બરાબર. એટલે હનુમાનજીની એન્ટ્રી તમે જોઈ લો. રામાયણમાં પણ સીતાજી એકદમ ઉદાસ થઈ ગયેલા, દુઃખી થઈ ગયેલા, અશોક વાટિકામાં ને હિંમત હારી ગયેલા ને જે ત્યાગ કરવાનું વિચારી રહેલા હતા, એટલે ધડામ દઈને હનુમાનજીની એન્ટ્રી પડી ગઈ, બરાબર. આ ફિલ્મમાં ડિરેક્ટરો પણ એવું કરે. એ લોકો પોતે પિક્ચર બનાવે ને પછી પોતે તો પોતાની પિક્ચર ગમતી જ હોય, એટલે પછી કોઈ ત્રાહિત વ્યક્તિને બતાવે, જે લોકોનો ગુરુ હોય એવાને, ક્રિટિક્સવાળો હોય એને બતાવે. પછી એને કહે કે આમાં શું કરવું હવે સુધારા વધારા. એટલે એ એને કહે કે જો અહીંયા તારી ફિલ્મ ઠંડી પડી જાય એટલે અહીંયા 2-4 કોમેડી ઘુસાડી દે, એકાદ ગાયન ઘુસાડી દે, આવું કંઈ ઘુસાડી દે. એટલે શું પિક્ચર પેલું ઉચકાયેલું રહેતી, તો પેલો માણસ આમ તેમ ચાલ્યો જાય, મોબાઈલ આવે તો બહાર જાય તો પાછો અંદર જ નહીં આવે, બરાબર. એટલે આ દરેક જગ્યા પર એવું છે.
આ બધી સ્ટોરીઓમાં આ બધામાં દુઃખ આવે ને એટલે વચ્ચે એવું કોઈ કોમેડી આવે, થોડી ધડાક ધૂળું આવું બધું આવે, આવું બધું ચાલ્યા જ કરે છે. આ દુનિયા આખી આવી રીતે જ ચાલે છે. એ તો સીધે સીધું ચાલે તો મજા નહીં આવે. બરાબર, ચાલો. એટલે હનુમાનજીનું હવે કૃત્ય કહે છે, એટલે તો એને સુંદરકાંડ કયો છે રામાયણમાં. રામાયણમાં હનુમાનજીના જેમાં ચરિત્ર છે આખા કાંડને સુંદરકાંડ કયો છે. સુંદર એટલે બધું એમાં સુંદર જ સુંદર છે, તમને મજા જ આવે એટલે એને સુંદરકાંડ કયો છે. બરાબર. અને તમને કહી દઉં, ભગવાન રામચંદ્રજીના ચરિત્ર તો સારા જ છે, ગાવાલાયક જ છે, પણ જે સુંદરકાંડમાં બધાને મજા આવે એ બીજામાં ના મજા આવે પાછી. કારણ કે રામચંદ્ર ભગવાન પાછા મર્યાદા પુરુષોત્તમ, બધું મર્યાદામાં રહીને કામ કરે. હનુમાનજીને કહ્યું ભૂખ લાગી છે, હનુમાનજીએ કહ્યું સીતાજીને શું કરું, આ બધા છે તેમ કહી કે પડેલા છે તો બધા ફળો આ વૃક્ષો ઉપર તો ખાઈ લો. સીતાજીએ શું કહ્યું અમને, નીચે પડેલા હોય તો ખાઈ લો, ઉપર હોય તો આપણા ના કહેવાય. તો હનુમાનજીએ શું બુદ્ધિ વાપરી, હલાઈને બધા નીચે ફેંકી દીધા ફળો. એટલે આવું કામ છે. બરાબર. એટલે સુંદરકાંડ એમને એમ નહીં કહેવાય ને, અત્યારે પણ છે. જેના ઘરમાં કાયમ સુંદરકાંડનો પાઠ થતો હોય એના ઘરમાં કદાપી કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત પિશાચ આ બધું કોઈ દિવસ ના આવે. સુંદરકાંડનું એટલું મહાત્મય છે. બીજું હનુમાન 40નું પણ એટલું મહાત્મય છે. હનુમાન 40 પણ તમે જે શનિવારે ને એ વારે ગાતા હોય એને પણ કોઈ આ ભૂત પ્રેત પિશાચનો કોઈ દિવસ ઉપદ્રવ ને એવું ન થાય. હનુમાન 40 એટલે શું ભગત? તમે પૂછ્યું તેમ નહીં મને, મેં હનુમાન 40 બોલ્યો હતો, તમે ઊંઘમાં હતા. અહીંયા બેઠેલા ઘણાને ના ખબર હશે કે હનુમાન 40 શું છે. હું જાણી જોઈને અમુક વખતે ગૂગલી નાખું, કેટલા ઊંઘે જ ખબર પડે મને તરત જ. ના ખબર હોય તો પૂછી લેવાનું ને કે ભગત હનુમાન 40 કા નવું શાસ્ત્ર નીકળ્યું કે. ચાલો, એટલે જ નાખ્યો, મને ખબર હતી કે આ ભગતની નજર બીજે છે. ધર્મદેવના ભવન થકી ગગન માર્ગે ઉડેલા, પહોરું ફાડ્યું છે મુખ જેમણે, લાંબી વિકરાળ દાઢો જેમની છે, એ રીતે અતિ ભયંકર આકૃતિવાળા તે મારુતિ તો વજ્રના ઘોષ જેવો ભયાનક ખિત્યારીનો નાદ કરતા કરતા ધનુષમાંથી છૂટેલા બાણની પેઠે ઉતાવળા દોડીને સમીપમાં દોડાદોડ કરતા કૃત્યાગણને જોઈને પોતાના પ્રિયતમ બાળકૃષ્ણને પીડા પમાડવાથી ઉત્પન્ન થયેલા કોપ વ્યક્તિ ખેંચી લાવી ભેગો કરી તૃણ સમૂહ ઘાસની ઘાસડીને જેમ એમ અતિ લાંબા પોતાના પૂંછ વડે એકદમ બાંધી દઈને લાતોના પ્રહારથી તેને તાડન કરવા માંડ્યા. હનુમાનજીનું આ પેટર્ન કામ હતું. કોઈ બહુ બધા હોય, ઘણા બધા, એને પહેલા પૂંછડાથી બાંધી દે અને પછી એ એનાથી ફૂટબોલની પ્રેક્ટિસ કરે. બરાબર. ફૂટબોલની પ્રેક્ટિસ કરે એટલે ખબર ને તમને, બધાને આમ ધનાધન. હા બસ, એ બહુ સારામાં સારી. કોઈ બહુ મગજમારી કરતો હોય ને, કોઈ બહુ દાદા હોય પહેલવાનો હોય ને, એને ઉચકીને બાંધીને ત્યાં પેલા રેતીનું બાંધી ત્યાં બાંધી દો ને આવતા જતાને બધાને કહેવાનું કે આની પર બધી એક્સરસાઇઝ કરો, હાથ મજબૂત થઈ જાય. બરાબર. એટલે પેલો બીજી વખત કરે જ નહીં કઈ. તે પછી બહુ દુઃખને પામેલો, પ્રારબ્ધ કર્મ ફળ ભોગના અવશિષ્ટ ભાગથી બચેલો, પ્રાણજના નીકળી ગયા નથી પણ કંઠ માત્રમાં પ્રાણજના લગ્ન થઈ ગયા છે. કંઠમાં પ્રાણ આવી જાય એટલે ખબર ને તમને, આપણે ત્યાં આ તો અલંકાર છે પણ આ અલંકાર એમને એમ નથી બન્યો. આનું સીધે સીધું લખાણ આમાં છે આપણા રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય એમાં, કે જીવ જ્યારે આ શરીર કાં છોડવાનું હોય, સમજો, કાં નથી છોડવાનું, એ અધ વચ્ચેની દશામાં હોય ત્યારે એના પ્રાણ હૃદયમાંથી નીકળીને કંઠમાં આવી જાય. એટલે કોઈ મૂર્છા પામી જાય. બરાબર. અધકચરી અવસ્થા જે કહીએ ને, જ્યારે આપણે સંપૂર્ણ પ્રમાણે તંદુરસ્ત અને જાગ્રત અવસ્થામાં વ્યવસ્થિત હોય ત્યારે હૃદયને વિશે આપણો જીવ રહ્યો હોય. અને જીવ જ્યારે નક્કી ના કરી શકે કે હવે મારે આમાંથી નીકળી જવાનું છે કે રહેવાનું છે, એવી જે અધવચ્ચેની અવસ્થા હોય, એટલે અતિશય બીમાર હોય કાં શરીરની ઉપર બહુ બધા એમ કે ઘા લાગેલા એવું હોય, ત્યારે જીવ કંઠમાં આવી જાય. એ કહેવત એટલે પડેલી છે કે એનો જીવ ગળે આવી ગયો છે આપણે કહીએ ને, એટલે એ કહેવત નથી હકીકતમાં, એ શાસ્ત્રનું લખાણ છે. અને એવી રીતે કહેવત તરીકે એનું એટલે ત્યારે એટલે જ એ જીવ નક્કી નહીં કરી શકતો ત્યારે કે મારે આ શરીરમાં પાછું આવવાનું છે, રહેવાનું છે કે બહાર નીકળી જવાનું છે. એટલે એ અહીંયા આવી જાય છે. આમાં ચોખવટ કરેલી જ છે બહુ.
એટલે ઘણા એવું થઈ જાય. આનું સ્ત્રી ભાષ્યમાં ચોખવટ કરેલી છે, જ્યારે શરીર ઉપર ઘાત લાગે, બરાબર. પહેલાના મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને કે પેલો સૈનિક હોય ને એને ઘા વાગેલા હોય અને ત્યારે એમ કે એનો જીવ અધવચ્ચે હોય, હજુ નક્કી ના હોય, પછી પેલા ડોક્ટરે કહેવા કે ને ભાઈ અત્યારે કંઈ કહી શકાય એવું નથી, ત્યારે શું એ જીવ એનો કંઠમાં આવીને રહેલો હોય, પછી પાછો એ સેફ થઈ જાય એટલે પછી પાછો હૃદયમાં આવી જાય. એની આખી અલગ વાત હતી પણ, બરાબર. એની વાત આખી અલગ હતી. એ સમાધિમાં ગયેલો ત્યારે એનું વચ્ચે અધવચ્ચે લટકી ગયેલો હતું. ચાલો પછી અવશિષ્ટ બચેલો પ્રાણ જેના નીકળી ગયા નથી પણ કંઠ માત્રમાં પ્રાણ જેના લગ્ન થઈ ગયા છે, માટે જ મરવા જેવા થઈ ગયેલા. જો મરવા જેવો થઈ ગયો છે, હજુ મર્યો નથી, એટલે તું મર્યા જેવા થઈ ગયેલા એવા કૃત્યાગણને બહુ દૂર પ્રદેશમાં જોરથી ફેંકી દઈને હનુમાનજીએ બધાને ફૂટબોલ કરી નાખ્યા, બરાબર, ફેંકી દીધા. તે મારુતિએ સૌમ્ય શરીરવાળા થઈને તત્કાળ બાર સમીપે જઈને તેમને પ્રીતિથી પોતાના હાથમાં ધારી લીધા. પેલા બધાને મારી લીધે દૂર ફેંકી દીધા અને હનુમાનજી પાછા સૌમ્ય શરીરવાળા થઈ ગયા. પેલા બધાને મારવાના એટલે થોડું ભયાનક શરીર કરવું પડે, તો ભગવાન પાસે એટલે પાછા કેવા હલકા ફુલકા શરીરવાળા નાનું શરીર ધારી લીધું. હનુમાનજી તો કેવા હતા, જેવું ધારે એવું રૂપ ધારી શકતા હતા, જેવું બોલે એવું રૂપ ધરાય, જેવું વિચારે એવું રૂપ ધારી શકતા હતા, સ્થૂળ અને સૂક્ષ્મ બંને રૂપ ધારી શકતા હતા, બરાબર. હનુમાન 40માં આવે છે ને તો ભાઈ સ્થૂળ અને સ્થૂળ રૂપ ધરીને સૂક્ષ્મ રૂપ ધરી બંને રૂપ ધારી શકતા હતા, બરાબર. ભગવાનના કેનાથી વરદાનથી ભગવાન રામચંદ્રજીનું ભજન કરીને એમને એ શક્તિ મળી હતી. ચાલો, મંદ સ્મિતથી મધુર મુખવાળા બાળકને પ્રીતિથી સારી રીતે નિહાળીને પ્રહર્ષ પામેલા મારુતિ ગામના નજીક ભાગમાંથી માર્ગમાં વ્યથા ન થવા માટે ધીમે ધીમે ચાલતા ધક્કા લાવીને માતા ભક્તિને આપ્યા. શું પછી ભક્તિ મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો હોય ને શું એમ જાણીને પોતાના બાળકને પામીને પ્રહર્ષ પામીને કપિદ્ર હનુમાનજીને એમ કહેવા લાગ્યા. એટલે ભગવાને હનુમાનજીને ખબર ભાઈ દીકરાની સૌથી વધારે ફિકર કોને હોય, માને હોય, એટલે સીધો જઈને ભગવાનને કોને સોંપી દીધા, ભક્તિ માતાને સોંપી દીધા, બરાબર. અને ભક્તિ માતાને શું થયું કે ભાઈ મોતના મોંમાંથી મારો છોકરો પાછો આવી ગયો, એટલે એકદમ ખુશ થઈ ગયા, રાજીના રેડ થઈ ગયા. હવે ભક્તિ માતા શું કહે તે સાંભળો. હે દેવ, આ મારા બાળકને મૃત્યુના મુખમાંથી મુકાવ્યો માટે તમે તો મારા જીવદાતા છો, મારા જીવના દાતા, એટલે મને મારો જીવ જ આપનારા છો. તમારે વિશે આ આશ્ચર્ય નથી, હનુમાનજીને વિશે આ આશ્ચર્ય નથી, કારણ કે હનુમાનજી તો આવા બધા કાર્યક્રમ કરતા જ હોય છે કાયમ માટે, બરાબર. કારણ કે તમોએ પૂર્વે રાવણના રણમાં રાવણે પ્રેરેલી શક્તિથી મૂર્છિત થઈ ગયેલા રામાનું જ લક્ષ્મણજીને સંજીવની ઔષધિ લાવી આપીને જીવન આપનારા છો. એવા સમર્થ તમારે કૃત્યોનું નિકંદન કરીને મારા પ્રાણરૂપ પુત્રનું પ્રત્યર્પણ કરવું તે અસાધ્ય નથી, કિંતુ સર્વ પણ સુસાધ્ય છે એમ હું જાણું છું. શું કહ્યું ભક્તિ માતાએ કે તમારા માટે આ કામ કઈ અસાધ્ય નથી, એકદમ સુસાધ્ય છે. કેમ કે લક્ષ્મણજીને જ્યારે એમ કહે કે શક્તિ મારેલી, કોણે મારેલી, મેઘનાદે મારેલી, ત્યારે તમે શું સંજીવની લાવીને એમ કહે કે લક્ષ્મણજીને પાછા સજીવન કરેલા. તો મારા દીકરાને તમે આ કૃત્યોથી બચાવો એ તમારા માટે કઈ અસાધ્ય કાર્ય નથી, પરંતુ કેવું છે, એકદમ સુસાધ્ય છે, એકદમ સરળ કાર્ય છે. હે રાજન, તે પછી અંજની સુત મારુતિ ભક્તિનું પૂર્વોક્ત વચન સાંભળીને તેમની બાળ સ્વરૂપની અનભિજ્ઞતાને ટાળવા માટે પોતે સર્વજ્ઞપણાથી બોલ્યા કે, હવે હનુમાનજી પોતે શું છે, સર્વજ્ઞપણાથી બોલે છે, બરાબર. હનુમાનજી સર્વજ્ઞપણાથી બોલે એટલે કેવી રીતે બોલે, હનુમાનજીનું ધર્મભૂત જ્ઞાન જે છે તે શું આખા બ્રહ્માંડને વિશે, અનંતકોટી બ્રહ્માંડને વિશે શું થઈ ગયું, વિસ્તારને પામી ગયું છે. કોને કારણે, ભગવાનના અને સીતાજીના વરદાનને કારણે, બરાબર. એ રીતે સર્વજ્ઞપણું છે એમ. હે ભદ્રે, તમો અખિલ મંગળ મૂર્તિ ભગવાનના જનની માટે જ મંગળ મૂર્તિ છો. તમે કોણ છો, અખિલ મંગળ મૂર્તિ. ભગવાન પોતે સમગ્ર મંગળ કરનારા છે, ભગવાનની મૂર્તિ જ મંગળમય છે અને એના તમે જનની છો, માટે તમે પણ મંગળ મૂર્તિ છો, બરાબર. એટલે તમારું કોઈ અમંગળ થવાનું જ નથી, માટે તમારે અભદ્રની કશી શંકા જ કેમ હોય, તમારે કોઈ અભદ્ર થાય એવી શંકા કરવી જ નહીં. ભદ્ર એટલે સારું કરનારા, એટલે ભદ્રે કહ્યું એટલે સારું કરનારા એમ. તમે પોતે જ બધા જીવોનું રૂડું કરનારા છો. કેમ, તમારા થકી આ ભગવાન અહીંયા અવતર્યા છે, તો તમારું પોતાનું બીજું કંઈ ખરાબ થવાની હવે કોઈ શક્યતા નથી, આવું બોલ્યા. તમારા બાળક પ્રાકૃત નથી, પરંતુ દિવ્ય અપ્રાકૃત પુરુષોત્તમ જ શિશુ સ્વરૂપને ધારી રહ્યા છે. આ વાત તમો સત્ય જ સમજો. હનુમાનજીએ શું આપ્યું, એસ્યોરન્સ આપ્યું. શું એસ્યોરન્સ આપ્યું, ગેરંટી આપી કે તમારા બાળ સ્વરૂપ જે તમે જેને બાળક માનો છો
એ કોઈ પ્રાકૃત સામાન્ય બાળક નથી, પણ કોણ છે? સ્વયં પુરુષોત્તમ નારાયણ જ છે. આ શિશુને સંકટનો સંભવ નથી. અતિ ઉગ્ર સંસાર સંકટથી પણ સંરક્ષણ કરવા સમર્થ છે. આને કોઈ સંકટ નડે એવું નથી, પણ દુનિયામાં સૌથી અતિ ઉગ્ર શું છે? આ સંસારનું સંકટ છે, જીવને વળગેલું. બરાબર? રોજ હવાર પડે કેવી માથાકૂટ ચાલુ થઈ જાય છે. એવું થાય ને ઘણી વખત કે દિવસ નવો ચાલુ જ નહીં થાય તો સારું, 6 મહિના સુધી શાંતિથી સૂઈ રહેવાનું હોય. કારણ કે આપણે ત્યાં કહેવત છે, સૂએ તો સમાધિ ને ઉઠે તો ઉપાધિ. બરાબર? એટલે સૂઈ જાય એટલે પેલો સમાધિમાં એવું લાગે, ઉઠે એટલે બધી ઉપાધિ ચાલુ થઈ જાય. બરાબર? માંગવાનું કારખાનું ચાલુ જ થઈ જાય. આ લાવો, પેલું લાવો, ફલાણું લાવો, ઢીંગણું લાવો. બરાબર? એટલે ઘણી વખત મને પણ એવું થઈ જાય કે આમ 6 મહિના સુધી આ રાત ચાલ્યા જ કરે, દિવસ આવે જ નહીં તો કેટલી મજા આવી જાય. બરાબર? કારણ કે ઉઠે એટલે બધી ઉપાધિ ચાલુ થઈ જાય. બરાબર? એટલે શું છે અહીંયા કહ્યું, શું કહ્યું કે ભાઈ આ સંસાર જે છે એ સંસાર પોતે જ સંકટરૂપ છે. એનાથી આ ભગવાન શું કરનારા છે? રક્ષણ કરનારા છે, સંરક્ષણ કરનારા છે. પોષ્ય વર્ગે સહિત તમો દંપતીનું તો સંસાર સંકટ થકી વિશેષપણે રક્ષણ કરશે. પોષ્ય વર્ગ એટલે જે ધર્મદેવના પોષ્ય વર્ગ હતા. બરાબર? ધર્મદેવ તો બહુ મોટા માણસ થઈ ગયા હતા ને, એટલે એમનો જે પોષ્ય વર્ગ હતો એના થકી જેટલા પોસાતા હતા, કોના થકી? ધર્મદેવ થકી, ભક્તિ માતા થકી. એ બધાએ સહિત ભગવાન તમારું એટલે ધર્મદેવ અને ભક્તિ માતાનું બધાનું શું કરશે? સંરક્ષણ કરશે. કેમ કે તેટલા માટે તમારા શુદ્ધ ભાવને પામ્યા છે. એ જ બળથી તમારે અને તમારા પોષ્ય વર્ગને સંસાર ભયની નિવૃત્તિ તો સિદ્ધ જ છે. એટલે શું કહ્યું કે એ જ બળથી એટલે કોના બળથી? ભગવાનના બળથી. તમારે એટલે કોને? ધર્મદેવ અને ભક્તિ માતાને. અને તમારા પોષ્ય વર્ગને એટલે જે તમારા પોષ્ય વર્ગ એટલે તમારા જે આધારે રહેલા છે તે બધાને શું? સંસારભાઈ નિવૃત્તિ થઈ ગયો છે. કેમ? તમે બધા ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી કોના આધારે છો? ભગવાન પુરુષોત્તમ નારાયણના આધારે રહેલા છો. તથા બીજા શરણાગતોને સર્વ પ્રકારે રક્ષણ કરશે. અને બીજા જે કોઈ ભગવાનની શરણે જશે બધાનું ભગવાન આદિ વ્યાધિ ઉપાધિથી રક્ષણ કરશે. અને અંતે શું આપશે? પોતાનું ધામ આપશે, મુક્તિ આપશે, મોક્ષ આપશે. માટે તે આ સર્વ થકી અધિક અદ્ભુત બાળકની સારી રીતે રક્ષા થઈ શકે તેમ છે. એટલે પોતે સુખેથી રક્ષા અને અહર છે. એમાં કોઈ પરિશ્રમની અપેક્ષા નથી. માટે સ્નેહ સર્વ થકી અધિક આ સમર્થ શિશુમાં જ અવશ્ય કરવો, જેને કરીને સકળ ભયનું પ્રશમન અને પરમાનંદ છે. શું કહ્યું કે ભાઈ આખા જગતનું સંરક્ષણ કરી શકે એવા છે. પોતાનું પણ સંરક્ષણ કરશે, તમારું પણ સંરક્ષણ કરશે, શરણાગતોનું પણ સંરક્ષણ કરશે, બધાની એ સુખેથી રક્ષા કરશે. એમાં એને કોઈ પરિશ્રમની પણ અપેક્ષા નથી. બરાબર? ભગવાનને પોતાની રક્ષા કરવા માટે કે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે કઈ મહેનત નહીં કરવી પડતી. સાહજિકતાથી ભગવાન બધાની રક્ષણ કરે છે. બહુ આરામથી બેઠા બેઠા કરે છે. પેલું ગુલાબનું કે કમળનું પુષ્પ આમ સૂંઘતા રક્ષા કરે. બરાબર? લક્ષ્મીજી હતા ને તે ભગવાનને પ્રહલાદજી જયારે અહીંયા જન્મા ત્યારે કહેતા હતા કે આટલો કુમળો બાળક ને આ પેલા રાક્ષસને ત્યાં ને આ એને મારી નાખશે તો આનું શું થશે એમ કે ભગવાન આમ નામ કમળ જ સૂંઘ્યા કરે બેઠા બેઠા. લક્ષ્મીજી કઈ તમને કઈ ચિંતા નહીં થતી? આટલો કુમળો બાળક તમારું ભજન કરે છે અને આ એને મારી નાખશે એમ કહીએ. ભગવાન બહુ મજા આવી ગઈ. લક્ષ્મીજી અકળાઈ ગયા હતા, આને તો કઈ ચિંતા જ નથી. ત્યારે ભગવાને શું કહ્યું? जिस पुष्प को खिलना है वो खिल के ही रहेगा. कोई चाहे कितना ही दुष्प्रयत्न क्यों न कर ले, लेकिन ये फूल को खिलना है, ये पुष्प खिल के ही रहेगा. કેમાં કહેલું આ ખબર તમને? વિષ્ણુ પુરાણની આ વાત છે. એટલે ભગવાન સમગ્ર જગતના કોણ છે? રક્ષયિતા છે. બધાનું રક્ષણ કરે છે. અને જે ફૂલ ખીલવાનું છે એ ખીલીને જ રહેશે. યાદ રાખજો. બરાબર? એટલે ભગવાનનો ભરોસો સૌથી મોટો રાખવો, બીજા બધાનો નહીં. અહીંયા હનુમાનજીએ શું કહ્યું? માટે સર્વ થકી અધિક આ સમર્થ શિશુમાં જ અવશ્ય સ્નેહ કરવો. એટલે ધર્મદેવને ભક્તિ માતાને શું કહ્યું? આખા જગતમાંથી તમારો સ્નેહ ઉખાડીને આ તમારા પુત્રમાં તમે સ્નેહ કરો. કેમ? જેણે કરીને સકળ ભયનું પ્રશમન અને પરમાનંદ થશે. તમારો બધો ભય ચાલ્યો જશે અને તમને આનંદ થઈ જશે, પરમાનંદ થશે. હે રાજન, ભક્તિને આ પ્રકારે કહીને હનુમાનજી જવાના હોવાથી ભક્તિસુતનું મુખ કમળ નિહાળવા લાગ્યા. તે ક્ષણમાં પ્રેક્ષકજનોના મનોનયનને અન્નારા દિવ્ય સૌંદર્યવાળા તે શિશુ હોઈને સહજ જ મિતહાસ કર્યો.
ભગવાને આમ કરીને સમજી ગયા ને, હનુમાનજીને મીત હાથ કરી દીધું કે ભાઈ હવે તમારું કામ પૂરું થયું, બરાબર. હવે ચાલો. તે પછી મારુતિ નરનાટન કરવા ઈચ્છતા મનોહર બાળમૂર્તિ શ્રી હરિનો આશય હસવા ઉપરથી સમજી જઈને તત્કાર ત્યાંથી તિરોધાન થઈ ગયા. ભગવાને હસીને શું છે આમ કરીને ત્યાં જાઓ હવે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ